કલાકારો આંદોલનના મૂડમાં, કલાકારો લડી લેવાના મૂડમાં. એટલે પણ કોની સામે? જેની માયાભાઈએ ઠેકડી ઉડાડી એ ગુજરાતની ઇનડાયરેક્ટ ટેક્સ પેયર જનતા સામે, એ રેશનિંગનું અનાજ લેતા ગરીબ લોકો સામે. કોની સામે લડી લેવાના મૂડમાં છો તમે બધા કલાકારો? કલાકારો ગુડબુકમાં રહેવા માટે સરકારની ચાપલુસી કરો છો તમે, સરકારી ડાયરા મેળવવા માટે સત્તા પક્ષની વાહવાહી કરો છો, ભગવો લહેરાઈ જેવા ગીત ગાઈને સત્તા પક્ષ માટે પબ્લિસિટીનું કામ કરો છો. એટલે લોકો તમને પૂછે છે કે જ્યારે ખેડૂતના ખેતરમાં થાંભલા ન થાય ત્યારે કેમ નથી બોલતા? તમે રાજકારણ વિશે બોલવાનું બંધ કરી દો, દલાલી છોડીને ખાલી ડાયરા કરો, તમારા કામથી કામ રાખો, એટલે કોઈ તમને નહીં પૂછે. કોઈએ અત્યાર સુધી એવા કલાકારોને કઈ કહ્યું છે જે દરેક રાજકીય બાબતોથી દૂર હોય? પણ તમારે તો રાજકીય રોટલા શેકવા છે, નેતાઓની ગુડબુકમાં રહેવું છે, સરકારી ડાયરા કરવા છે, અને પછી એવું ઈચ્છો છો કે જનતા તમને સરકારના દલાલ ના કહે તો શું કહે? બાર કલાકારો કલાકારોએ મળીને સમર્થનની જે પોસ્ટ કરી છે એમાંય 5 જણાનું સમર્થન નથી, બોલો. અને તમે કહો છો કે અમારા ચાહકો છે કરોડો, અને તમે સમર્થન શેનું કર્યું? માયાભાઈએ જે ઠેકડી ઉડાડી એ વાતનું તમે માયાભાઈનું સમર્થન કર્યું હોય તો જાણી લો કે માયાભાઈનો કોઈ વ્યક્તિગત વિરોધ જ નથી કર્યો, એમણે જે ગરીબોની ઠેકડી ઉડાડી એનો વિરોધ કર્યો છે. કીર્તિદાન ગઢવીને બધા હાલી નીકળ્યા કલાકારો કે માયાભાઈને સમર્થન આપો, સમર્થન આપો. પણ એલા તમારી ભૂલ છે, નકુસામાં આંગળી આવી છે, તોય છતાં તમે ખોલાવતા નથી. આ ભાજપના માણસો કોઈ દિવસ ખોલાવે નહીં, સમજી ગયા? અને પાછા બીજાને ઢળી જાય. ધર્મરાજભાઈ એમ બોલ્યા, અમે બોલવી તોય તે, ન બોલવી તોય તે, અમને કલાકારોને વચમાં લાવે છે. અને હું કલાકારો એકલા જ પૈસા ખાવીશ આવો શબ્દ બોલ્યા તો તમે કલાકારો રહ્યા, તમે હાસા દેશભક્તિ હો, હાસા દેશભક્ત હો, તો તમામ કલાકારોને એક નમ્ર વિનંતી છે કે તમે જે ડાયરાના પૈસા લ્યો છો એ ડાયરાના પૈસા તમે બેંકના ખાતામાં લ્યો, ડાયરેક્ટ રોકડા ન લ્યો. આ જે કલાકાર જે સમર્થનમાં આવ્યો છે ને એ કલાકારને પણ કહેવા માંગુ છું, તમે હિન્દુ મુસલમાન તેજ ઉપરથી મોટી મોટી દેશભક્તિની વાતો કરો ને પાછા હિન્દુ મુસલમાન કરો છો, મોટી મોટી હિન્દુ મુસલમાન કરો છો ને, આ પણ બંધ કરી દેજો. માયાભાઈ આહિરના વિવાદમાં હવે આ મોટો વળાંક સ્ક્રીન પર આપને પોસ્ટ દેખાડી છે. આ પહેલી પોસ્ટ કીર્તિદાન ગઢવી છે તેમના દ્વારા કરવામાં આવી. ત્યારબાદ રાજભા ગઢવી હોય કે નામી અનામી તમામ કલાકાર છે તેમના દ્વારા આ પોસ્ટ કરવામાં આવી છે અને માયાભાઈ આહિરના સમર્થનમાં આવી જબરદસ્ત એકતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અત્યારે જે છે તે બતાવવામાં આવી રહી છે. ગુજરાતના કલાકારો હવે મોટા આંદોલનના મૂડમાં જે છે તે જોવા મળી રહ્યા છે. રાજ્યના ઇતિહાસમાં પહેલી વખત કલાકારોની અંદર આ પ્રકારની એક મજબૂત એકતા જોવા મળી છે. માયાભાઈ આહિરના સમર્થનમાં જબરદસ્ત એકતા જોવા મળી રહી છે. દેવાયત ખબરથી લઈ પરેશદાન ગઢવી, રશ્મિતાબેન રવારીથી લઈને ગીતાબેન રવારી સુધીના જે કલાકારો છે, સોશિયલ વર્કર હોય, પોપટભાઈ આહિર હોય, તેમણે પણ આ પોસ્ટ મૂકી અને માયાભાઈ આહિર છે તેમને સમર્થન જાહેર કર્યું. મર્દાનગીની વાતો કરવા વાળા મુંજાઈ કેમ ગયા? કલાકારો આંદોલનના મૂડમાં, કલાકારો લડી લેવાના મૂડમાં. એટલે પણ કોની સામે? જેની માયાભાઈએ ઠેકડી ઉડાડી એ ગુજરાતની ઇનડાયરેક્ટ ટેક્સ પેયર જનતા સામે, એ રેશનિંગનું અનાજ લેતા ગરીબ લોકો સામે. કોની સામે લડી લેવાના મૂડમાં છો તમે બધા કલાકારો, કલાકારો? રાજભા ગઢવીએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા મીડિયાને કહ્યું કે જ્યારે હોય ત્યારે કલાકારોને ટાર્ગેટ કરવાના, કલાકારો કઈ બોલે નહીં તોય ગાળો દેવાની. આ મુદ્દે કેમ નથી બોલતા, પેલા મુદ્દે કેમ નથી બોલતા? તો સાંભળો રાજભાઈ, તમે નેતાઓની ગોડબોકમાં રહેવા માટે સરકારની ચાપલુસી કરો છો, તમે સરકારી ડાયરા મેળવવા માટે સત્તા પક્ષની વાહવાહી કરો છો, ભગવો લહેરાઈ જેવા ગીત ગાઈને સત્તા પક્ષ માટે પબ્લિસિટીનું કામ કરો છો. એટલે લોકો તમને પૂછે છે કે જ્યારે ખેડૂતના ખેતરમાં થાંભલા ન થાય ત્યારે કેમ નથી બોલતા? અમારા ઘરોમાં સ્માર્ટ મીટર નાખવામાં આવે ત્યારે કેમ નથી બોલતા? અમારા બાળકો ડિગ્રી લઈને આંદોલન કરે, બેરોજગારી ઉપર કેમ નથી બોલતા? ગરીબી મોંઘવારી વિરુદ્ધ કેમ તમારા મોઢામાંથી શબ્દ નથી નીકળતો? તમે રાજકારણ વિશે બોલવાનું બંધ કરી દો, દલાલી છોડીને ખાલી ડાયરા કરો, તમારા કામથી કામ રાખો, એટલે કોઈ તમને નહીં પૂછે. કોઈએ અત્યાર સુધી એવા કલાકારોને કઈ કહ્યું છે જે દરેક રાજકીય બાબતોથી દૂર હોય? પણ તમારે તો રાજકીય રોટલા શેકવા છે, નેતાઓની ગુડબુકમાં રહેવું છે, સરકારી ડાયરા કરવા છે, અને પછી એવું ઈચ્છો છો કે જનતા તમને સરકારના દલાલ ના કહે તો શું કહે? બીજું કે આજે વિરોધ કરવા વાળા છે એમને રાજભા ગઢવી કહે છે કે 500 લોકોની ટોળી છે, બાકી અમારા ચાહકો તો કરોડોમાં છે. બોલો, કરોડોમાં. 1 કરોડનો 1% રાજભા 1 લાખ થાય અને 1 લાખનો 1000. પણ તમારા સમર્થનમાં તો 1000 લોકો નથી આવ્યા. તમારા કરોડો ચાહકોનો 1% વર્ગ ના આવ્યો, 0.01% વર્ગ ના આવ્યો. 10-12 દલાકારો કલાકારોએ મળીને સમર્થનની જે પોસ્ટ કરી છે એમાંય 5 જણાનું સમર્થન નથી, બોલો. અને તમે કહો છો કે અમારા ચાહકો છે કરોડો, અને તમે સમર્થન શેનું કર્યું? માયાભાઈએ જે ઠેકડી ઉડાડી એ વાતનું.
તમે માયાભાઈનું સમર્થન કર્યું હોય તો જાણી લો કે માયાભાઈનો કોઈ વ્યક્તિગત વિરોધ જ નથી કર્યો. એમણે જે ગરીબોની ઠેકડી ઉડાડી એનો વિરોધ કર્યો છે. એમની વાતનો, એમની ઉડાવેલી ઠેકડીનો વિરોધ છે, એમનો વ્યક્તિગત નહીં. તો શું તમે ઠેકડીનું સમર્થન કર્યું છે બધાએ? અને રહી વાત બીજા અરબો ખરબો કમાઈ એના વિરોધની, તો અમે તમારી જેમ ખોટા લોકોની ભાટાઈ નથી કરતા. બધા ભ્રષ્ટાચારી નેતાઓ, અધિકારીઓ, ઉદ્યોગપતિઓનો વિરોધ અમે કરીએ છીએ. એમને સવાલો અમે પૂછીએ છીએ. તમારા જેવા દલાલો, કલાકારોનો વિરોધ હશે. ભીખુદાન ગઢવી, ઈશરદાન ગઢવી, દિવાળીબેન ભીલ કે આજની પેઢીના આદિત્ય ગઢવી વિશે એક શબ્દ તમને અહીંયા વાંચવા કે સાંભળવા નહીં મળે. અને ભૂલ માણસથી થાય ભાઈ, પણ ભૂલને સ્વીકારવાની હોય, માફી માંગવાની હોય, બીજી વાર ધ્યાન રાખવાનું હોય, સામું ના પડવાનું હોય. આવું કરવાથી શુદ્ધ ગુજરાતીમાં, કાઠિયાવાડી ભાષામાં આપણે ભૂંડા લાગીએ. અને છેલ્લી વાત, ચેટ જીપીટી ની મદદથી એક ફોટો બનાવીને તમારી જે 10-12 જણાની ટોળકી સમર્થન કરતી ઉતરી આવી છે, અને મારી વિનંતી છે કે તમારામાં જે તાકાત અને એકતા છે ને, આ ગુજરાતની જનતાને બતાવી દો. ડાયરાઓનો સંપૂર્ણ બહિષ્કાર કરી નાખો અને આ અમરણાંત ઉપવાસ ઉપર બેસી જાઓ. પણ આ વખતે તમે ગુજરાતની જનતાને આમ સબક શીખાવી દો. બસ ઉતરી જાઓ આંદોલન પર, રેલીઓ કાઢો, આ અમરણાંત ઉપવાસ કરો. હું પ્રોમિસ કરું છું, હું આવીશ તમારું આંદોલન કવર કરવા. આજ મિત્રો તમને એક ખાસ વાત મારે કહેવી છે. હાજે મેં જે વિડીયો બનાવ્યો માયાભાઈ આહિરનો, જે બધા કલાકારો સમર્થનમાં આવ્યા, એનો મેં વિડીયો અપલોડ કર્યો હતો. અને પછી હું રાતે સૂતો ને પછી જે મને સપનું આવ્યું, આ બધા કલાકારો માયાભાઈ બધું સપનામાં મને આવ્યું. હવે કેવું સપનું આવ્યું કે આપણે જે આ વિડીયો બનાવવાવાળા અને આ બધા મીડિયાવાળા જેને આ બધાએ માયાભાઈનો જે વિરોધ કર્યો ને એ બોલ્યા એનો, એના પછી આ બધા કલાકારો ભેગા થયા. જે સમર્થન કર્યું ને એ બધા ભેગા થયા એક ઠેકાણ માયાભાઈ આયન. અને પછી એ બધાએ થઈ નક્કી કર્યું કે આપણે આજથી ડાયરો બંધ, પ્રોગ્રામ બંધ, આ બધું કર્યું, લોક બધું બંધ કરી દીધું. પછી એક આપણી ગુજરાતમાં એક હાલત બની, એની તમે વાત જ જાવ તો ગુજરાતમાં નહીં પણ આખા દેશમાં આ બધે પગી વળ્યું. આખા દેશનો વિકાસ અટકી ગયો. બોલો તમે, કોઈને રોજગારી ન મળે અને લોકો બધા ત્રાહી મામ પોકારે અને ભૂખમરો આવ્યો, કોઈને ક્યાંય ખાવા દાણો ન મળે, આવી હાલાકી થઈ ગઈ. આખો દેશનો વિકાસ અટકી ગયો અને આખું બધું ભ્રષ્ટાચાર ને આ બધું બંધ થઈ ગયું ને એકદમ હાવ ધબડકો ત્રાહી મામ થઈ ગયું. બોલો તમે, આવું મને સપનું આવ્યું રાતે. આ બધા કલાકારો રહ્યા ને એ ડાયરો બધો ભાવ બંધ કરી દીધો કે ક્યાંય આપણે ડાયરા જ નહીં કરવાના. એમાં તો ઘણી બધી આખા દેશને નુકસાન થયું એવું મને સપનું આવ્યું. એટલે બધાએ કૃપા કરીને આ બધા વિરોધ આપણે બધા બંધ કરી દઈ ને, કે આ બધા હચુકાને એક થઈ જાય છે ને અને આ બધું ડાયરો બંધ કરી દેશે ને તો આખા દેશનો વિકાસ અટકી જાય છે. ક્યાંય કોઈને નોકરી નહીં મળે, ક્યાંય કોઈને મજૂરી નહીં મળે અને કોઈને ક્યાંય દાણોય નહીં મળે અને ક્યાંય કામ જ નહીં જડે. આટલું બધું આ બધું બંધ થઈ જાય છે, આખો વિકાસ જ અટકી જાય છે અને સરકાર એ બધી ઊભી રહી જાય છે. ક્યાંય જનતા સરકારને આ બધું રમણ ભમણ થઈ જાય છે. એટલે આપણે આ બધો વિરોધ બંધ કરી દઈ ને કે આજે મેં સપનું જોયું ને એના વાળું થાય તો પછી શું કરવું, એમ બધું લોક થઈ જાય. આપણે લોકડાઉન તો સારું, એટલું લોક થઈ જાય, કઈ હાલે એવું જ ન રહે, એટલી આપણે હાલાકીનો સામનો કરવો પડશે. એટલે આપણે આ બધા જે વિરોધ કર્યો ને એ કૃપા કરીને કોઈ વિરોધ ન કરતા. માયાભાઈ બોલાય એ બધું હાલવા દો એમને, કે આવું થઈને ઉભું છે. આ બધા એક થઈ જાય તો પછી કરશું શું, આપણે જાયશું ક્યાં? પહેલી વાત તો ઈ જ છે. એટલે વિડીયો ગમ્યો હોય તો બને એટલો શેર કરી દીજો મિત્રો. એટલે આ બધાયનામાં સંગઠન છે, પણ આ ખેડૂમાં જ કોઈ દી સંગઠન ના આવ્યું. હવે કાલ કીર્તિદાન ગઢવી બધા હાલી નીહરા કલાકારો કે માયાભાઈને સમર્થન આપો, સમર્થન આપો. પણ એલા તમારી ભૂલ છે, નકુસામાં આંગળી આવી છે તોય છતાં તમે ખોલાવતા નથી. આ ભાજપના માણસો કોઈ દી છે ને ખોલાવે નહીં, સમજી ગયા? અને પાછા બીજાને ઢહડી જાય. આવા લોકોને કોઈ દી ડાયરા હોય કે કમી ભજન હોય, આવા લોકોને સમર્થન જ ના કરાય. ખાસા જો તમે ઘઉં ચોખા ખાવાવાળા હોય ને ઓરિજિનલ હિન્દુના દીકરા, તો આવા લોકોને સમર્થન ના કરે. આજે આ વસ્તુમાં એની ભૂલ છે, નથી માનતા. કાલ મોટો વિવાદ થાય, આ ટેજ માથે કાલ મોટી કાંઈ ભૂલ કરી બેહે તો આ ખોલાવવાના જ નથી. કેમ કે આપને 2-5 જણા 500 લોકોને સાચું કીધું, 500 જણાએ, તો એને ખોટું લાગી ગયું. પણ આ ઘઉં ચોખા ખાવાવાળા 500 જણા જ નથી, આખી દુનિયા ઘઉં ચોખા ખાય છે, નાના મોટા માણસો. એટલે એનું કહેવાનું એમ છે કીર્તિદાન ગઢવીનું કે 500 જણા જ છે, કે 500 જણાની ટુકડી છે, કે અમને બદનામ કરવાની. પણ એલા તમે સ્વીકારી લ્યો કે તમારી ભૂલ છે,
એટલે કાંઈ એવું નથી કે અમારે ધરારથીને જ ઓલું કરવું, સમજી લ્યો, તમારી માથે નાખવું. તમારી ભૂલ છે ને અમે તમને કીધું છે, એમાં તમને રેલો છે નો આવ્યો ને. તમે કલાકાર દર્જાના માણા કહેવાય, તમારા મોઢેથી સરસ્વતી નીકળે, એક એક શબ્દ પબ્લિક સાંભળતી હોય. જ્યારે તમે સ્ટેજ માથે સળો ત્યારે જ્ઞાતિવાતી કોઈ જોતું નથી, અને તમારા મોઢામાંથી જ્યારે સરસ્વતી નીકળતી હોય ત્યારે એ સમાજનું પાછળ નામ એક રોશન થતું હોય છે. કે કોઈ પણ સમાજનો કલાકાર હોય ત્યારે કોઈ મોટા સ્ટેજ માથે કે નાના સ્ટેજ માથે બેઠો હોય અને પોતે એનું શબ્દ પીરસતો હોય પબ્લિકને, ત્યારે એ પબ્લિક શબ્દ ઉપર ધ્યાન દેતી હોય છે હંમેશા. જે સરસ્વતી મુખમાંથી નીકળે, જે વાણી નીકળે, એના ઉપર પબ્લિક ધ્યાન દેતી હોય છે. અને એ સરસ્વતીના લીધે આજે તમને અવળું સ્ટેજ મળ્યું હોય છે. અને આ ઘઉં ચોખા ખાવાવાળા હોય ને એના થકી જ તમને આ એવડું મોટું સ્ટેજ ને તમને એવડા મોટા બનાવ્યા. ખાલી તમારે માફી માગવાની છે, 2 શબ્દ સોરી, એમાં તમને રેલો આવી ગયો. હવે તમે માફી માગી લ્યો તો આ વાત જ આખી કપાઈ જાય. એમાં સમર્થનમાં આવવાની જરૂર જ ક્યાં છે? માફી માગો તો તમારી ક્રેડિટ વધે મારો ભાઈ. આ પબ્લિક છે એ આખી દિલદાર છે. તમે ખાલી એટલું કહી દીધું હોય કે ભાઈ મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ, તો તમારું આખું વર્ચસ્વ વધે. હવે તમે હમે વિવાદમાં ઘેરાવ અને પબ્લિક હમા થાવ તો કાલ સવારે તમારે ડાયરા કરવા સિઝન આવે છે. એ ડાયરાની અંદર જો આ પબ્લિક તો ગાંડી હાઈનનું કહેવાય, બરોબર છે? કેમ કે એ છે ને કોઈ દી સમર્થનમાં એકબીજાને આવવાનું નથી. બાકી જો સમર્થનમાં જે દી આવી ગયું ને, જે દી વિરોધ થયો ને કે આ ડાયરા બંધ કરો, ભજન સંતવાણી સાંભળવાનું, તે દી તમારા રોટલામાં પાટું લાગશે. એટલે આ ઘઉં ચોખા ખાવાવાળા છે ને એ નથી બોલ્યા ને એટલું સારું છે. જે દી જો આ ઉપડશે ને તે દી આ હિન્દી પિક્ચરનો એક દિવસ જમાનો હતો, ઇંગ્લિશ પિક્ચરનો, એને જેમ પસડાટ મારી છે ને અત્યારે ગુજરાતી કલાકારોને જેમ માન આપ્યું છે, બરોબર છે, એમ હિન્દી પિક્ચર વાળાની ઘોડે તમારું થવાનું છે. એટલે ભાઈ ગમે માણસ હોય છે, માણસ માત્ર ભૂલ કરતો હોય છે, પણ માફી માગવામાં તમારું શું વયું જાય છે. આજે લાખોની પણ કરોડો ચાહક આ સોશિયલ મીડિયા વાપરે છે ને સોશિયલ મીડિયા જોવે છે. એમાં જો તમારી ભૂલ થઈ ગઈ હોય ને તમે સ્વીકારી લ્યો તો એ વ્યક્તિ મહાન ગણાય છે. આ શબ્દ અમે નથી કહેતા, પણ તમે જ અમને શીખવાડેલા છે, એટલે આ શબ્દ અમે જ તમને પાછા આપીએ છીએ. અત્યારે નાનામાં નાનો માણસ ટેક્સ ભરતો હોય છે, હોયથી માંડીને અત્યારે 1 રૂપિયાનું શેમ્પુ લે ને તો એ ટેક્સ ભરે છે. પણ ટેક્સ ચોરો છે અદાણી અંબાણી જેવા, એ ટેક્સ ભરતા ના હોય. અને ક્યાંક ને ક્યાંક સરકારની પણ મિલીભગત હોય અને બેદરકારી હોય છે. તો જય જવાન જય કિસાન, આજના વિડીયોમાં એટલું જ. જય ભારત. હવે આપણે વિડીયો બનાવ્યો તો માયાભાઈ વિશે, જે માયાભાઈનું અત્યારે ટેક્સ બાબતથી જે વિરોધ હાલી રહ્યો છે, આપણે એનો વિડીયો બનાવ્યો હતો. અને અત્યારે તમામ લોકો, તમામ કલાકારો, જે તમામ કલાકારો રહ્યા ને તે માયાભાઈના સમર્થનમાં છે અને કલાકારોની એકતા થઈ છે. તે બદલ તમામ કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન. પણ આ કલાકારો જે માયાભાઈના સમર્થનમાં આવ્યા અને એ સમર્થનની જે પોસ્ટ મૂકી છે ને, એ પોસ્ટ ઉપર 2 શબ્દ કહેવા છે. જે માયાભાઈએ સારા કામ કર્યા, એટલે પહેલું જ તે પોસ્ટની અંદર એવું લખ્યું છે કે તમામ ગરીબો માટે માયાભાઈના દરવાજા ખુલ્લા છે. ઈ માયાભાઈ એમ તો તમામ ગરીબોના માટે દરવાજા ખુલ્લા હોય તો કોઈ પણ રેશનના ઘઉં ખાતા હોય એનું અપમાન ન કરાય.
જો તમારા માટે ગરીબોના દરવાજા ખુલ્લા હોય તો ગરીબોનું અપમાન ન કરવું જોઈએ. રેશનના ઘઉં એક ગરીબ જ ખાય છે, આ તમારે ન કરવું જોઈએ. તમારી સેવાને અમે માથા ઉપર રાખવી છે. તમે જે સેવા કરો એ અમારા માથા ઉપર, પણ આ ગરીબોનું અપમાન ન કરવું જોઈએ. અને તમે જે સેવાઓ બતાવી કે ગૌશાળામાં એટલું દાન આપ્યું અને હોસ્પિટલમાં આખી એક ફ્રી હોસ્પિટલ ઊભી કરી, આવું તમામ તમે જે અમને સમર્થનમાં જે લોકોએ આવી માહિતી આપી કે આવું કોઈ બિરદાવતું નથી, તો સેવા કરી અમારા માથા ઉપર. પણ આ સેવાઓ કરે છે તો અત્યારે ગરીબોનું અપમાન શા માટે કરે છે? અને અમારું જે રેશનના ઘઉં ખાય એ લોકોનું જે અપમાન કરવામાં આવ્યું છે ને, અમારે એનો વિરોધ છે કે નહીં, એના સારા કામનો વિરોધ. અને અમે સારા કામનો વિરોધ કોઈ દી કર્યો નથી. જે લોકો સારું કામ કરે છે ને એનો વિરોધ અમે હાલની ઘડીમાં નથી કર્યો. અમારા તમામ વિડીયો જોઈ લેવાના, કોઈ સારા કામ કર્યા હોય ને અમે એનો વિરોધ કર્યો હોય. એટલે જે લોકો સમર્થનમાં આવ્યા છે તેને તમારી એકતા બરોબર બતાવી છે, પણ જ્યારે જ્યારે દેશની ઉપર આફતો આવે છે, આ હમણાંની ઘટના સુરતની અંદર, આખા સુરતમાં પાણી ભરાઈ ગયું, કયો કલાકાર બોલ્યો? હાલો નથી બોલતા. હમણાં રાજભાઈ એમ બોલ્યા, અમે બોલવી તોય તે, ન બોલવી તોય તે, અમને કલાકારોને વશમાં લાવે છે. અમે હું કલાકારો એકલા જ પૈસા ખાવી છે, આવો શબ્દ બોલ્યા. તો તમે કલાકારો રહ્યા, તમે હાસા દેશભક્તિ હો, હાસા દેશભક્ત હો, તો તમામ કલાકારોને એક નમ્ર વિનંતી છે કે તમે જે ડાયરાના પૈસા લ્યો છો એ ડાયરાના પૈસા તમે બેંકના ખાતામાં લ્યો, ડાયરેક્ટ રોકડા ન લ્યો. આ તમારું સંગઠન બની ગયું છે, તમારી એકતા બની ગઈ છે, તો હવે આ તમામ એક થઈને આવો નિર્ણય લ્યો કે હવે આપણે તમામ લોકો હાસા દેશભક્તિના બિરદાવી હોય તો હવે આપણે આ બેંકના ખાતામાં પૈસા લેશું, રોકડા પૈસા નહીં લેવી, તો હાસા દેશભક્ત કહેવાય. તમે હું કામ ભાઈ રોકડા પૈસા માંગો છો? રોકડા પૈસાનો હિસાબ તિજોરી ભર્યું છે ને, જે તિજોરીઓ, એ તિજોરીઓ ખાલી કરો અને બેંકમાં મૂકો, તો તમે હાસા દેશભક્ત કહેવાય. તમારે અડધી અડધી તિજોરીઓ ઘરે ભરી રાખવી છે, બેંકમાં ટેક્સ ભરવો નથી, અને પાછા અમને ટેક્સની વાતો કરો છો, રેશનના ઘઉંની વાતો કરો છો. અમે રેશનના ઘઉં ખાવી છે અને હજી ખાવાના છે. જ્યાં લગીને અમે કોઈ મોટી હસ્તી તમારી જેમ ન થાય ત્યાં લગીને અમે રેશનના ઘઉં ખાવાના જ છે અને ખાશું તે. એ અમારો અધિકાર છે. સંવિધાન અમને અધિકાર આપ્યો છે ભાઈ, જે લોકો ગરીબ પછાત વર્ગ છે તેના માટેનો સરકાર એક રાશન કીટ આપે છે અને એ અમે લેવી છે. એટલે જે તમે સમર્થન કર્યું છે તે તમામ લોકોને કહેવા માંગુ છું કે આ જે મુદ્દો રહ્યો તમે અમારો ભટકાવોમાં, અને તમે જે સેવાની વાત કરો છો તો ભાવનગરના કૃષ્ણકુમારસિંહે 1800 પાદર આપ્યા, એટલે એ લોકો તે નથી ગણાવતા. બિરદાવા જોઈ ક્ષત્રિય સમાજને, એ લોકો નથી ગણાવતા અમારા બાપુએ 1800 પાદર આપ્યા એમ. અને તમે ખાલી નાની અમથી સેવાઓ કરી છે અને એ સેવાઓ તમે અત્યારે ગણાવો છો. તમારું જે બોલ્યા છો એને દાટવા હાટું થઈને તમે સેવાઓ ગણાવો છો. તો કાલ ક્ષત્રિય સમાજ પણ આવું કરશે તો? એટલે જે આ તમે અત્યારે અમારો મુદ્દો ડાયવર્ટ કરો છો એ હાવ ખોટું છે. અને તમામ લોકોને કહેવા માંગુ છું કે અમારો વિરોધ ખાલી માયાભાઈનો ઈ છે કે ગરીબોનું અપમાન જે કર્યું નહીં, ટેક્સ બાબતનું જે અપમાન કર્યું છે નહીં, ટેક્સ તમામ લોકો ભરે છે. એટલે તમામને નમ્ર વિનંતી છે કે અમારો મુદ્દો ડાયવર્ટ ન કરો. માયાભાઈએ જે સેવા કરી અમારા માથા ઉપર છે, સેવાના કામ અમે પણ કરવી છે. અમે રેશનના ઘઉં ખાવીને તો અમારીથી જેટલી સેવા થાય ને એટલી સેવા અમે પણ કરવી છે. પણ અમે કોઈ જગ્યાએ ખોટી રીતે ગણાવતા નથી અને અમારા કોઈ સમર્થનો ગણાવતા નથી કે આ લોકોએ આ સેવા કરી. અમારીથી જે અમે ગરીબ માણસો છે અમે રેશનના ઘઉં ખાવી એટલે અમારીથી નાની સેવા થતી હોય. તમે મોટા મોટા કલાકારો છો, લાખો રૂપિયાનો આવક છે, તો તમે મોટી સેવા કરતા હશો, પણ સેવા હર ભારતનો નાગરિક કરે છે એ ગણાવવાની વાત નથી. એટલે કોઈ વધુ તો કાંઈ નથી કેવું, પણ
આ મુદ્દો અમારો ડાયવર્ટ ન કરતા અમારો મુદ્દો એક જ છે કે જે ગરીબોનું અપમાન કર્યું છે, જે ટેક્સ બાબતનું જે અમારું અપમાન કર્યું છે તે બાબતનો અમારો આ વિડીયો હતા અને અમે તે બાબતમાં માયાભાઈને કેવી છે કે ગરીબોનું અપમાન ન કરો, તમે ગરીબોની સેવા કરી છે તો ગરીબોનું અપમાન ન કરો, ગરીબોની માફી માંગી લો એટલે આ મુદ્દો પૂરો થઈ જાય. જે કલાકારો સમર્થનમાં આવ્યા છે ને, જે કલાકારો તમે જે કરી રહ્યા છો ને મંચ ઉપરથી હિન્દુ મુસલમાન, આ હિન્દુ મુસલમાન જે કરી રહ્યા છો ને એ પણ એક દેશમાં અશાંતિ ડોળવાનું કામ છે. આ અશાંતિ ડોળવાનું કામ છે એટલે કોઈ કલાકારનું નામ નથી બોલતો, પણ આ જે કલાકાર જે સમર્થનમાં આવ્યા છે ને એ કલાકારને પણ કહેવા માંગુ છું, તમે હિન્દુ મુસલમાન સ્ટેજ ઉપરથી મોટી મોટી દેશભક્તિની વાતો કરો ને પાછા હિન્દુ મુસલમાન કરો છો, મોટી મોટી હિન્દુ મુસલમાન કરો છો ને આ પણ બંધ કરી દેજો.